સુરતની એએસઆઈસી હોસ્પિટલમાંથી ભ્રષ્ટાચાર અને કર્મચારીઓના શોષણનો એક કિસ્સો સામે આવ્યો। સફાઈ કર્મચારીઓના પગારમાંથી દર મહિને ₹5,000 થી ₹7,000ની ગેરકાયદેસર કટકી કરવામાં આવી હોય તે પ્રકારનો ગંભીર આરોપ થયો છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે ઉચ્ચ અધિકારીઓને પૈસા આપવાના બહાને સુપરવાઇઝર દ્વારા તેમના બેંક ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી અને દબાણપૂર્વક વસૂલી કરાતી હતી। આ અન્યાય સામે અવાજ ઉઠાવતાની સાથે જ સફાઈ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। અમને કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી। અમે રેગ્યુલર જેમ નોકરી પર આવતા હતા તે માટે અમે આવ્યા છે અને અમને એવું છે કે અમે મહિના પહેલા અમારા જે પગારમાંથી એ લોકો પૈસા લઈ લેતા હતા એના માટે એ લોકો અમને કાઢી મૂક્યા છે એવું અમને અનુમાન છે। અમારા જૂના સુપરવાઇઝર સુમનબેન અને ગુલાબભાઈ અમારી જે સેલેરી આપી હતી એમાંથી અમને 10,000 લેખે આપતા હતા અને બીજા પૈસા એ લોકો ઉપરના પાછા લેતા હતા। અમારો 17,000 પગાર હતો તેમાંથી અમને 10,000 લેખે આપતા હતા। એમાં અમારી રજા એવું કાપી લેતા હતા અને આશરે 7,000 થી 8,000 રૂપિયા એ લોકો ગૂગલ પે માં લઈ લેતા હતા। એ કોન્ટ્રાક્ટર અમે જવાબ આપતા નહીં કેમ કાઢી નાખ્યા તો જવાબ પૂછે તો એમ કહે છે કે ઉપરવાળા સાહેબે ના પાડી છે તમને લેવાની। અમે કમ્પ્લેટ કરી પગાર માટે કે અમારો આટલો પગાર આવતો હતો અને એમાં અમને 10,000 પગાર આપ્યો છે। 17,800 સુમનબેન ને ગુલાબભાઈ એટલે એમને પૂછ્યું કે અમારા ઉપરવાળા સાહેબને પૈસા આપવાના છે। અને આજ મુદ્દે મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, સુરતનો આ કિસ્સો છે જ્યાં હોસ્પિટલની અંદર જે કર્મચારીઓ છે તે અનેક આક્ષેપો કરી રહ્યા છે, વિગતો શું છે? जी बिल्कुल बात करिए तो सूरतनी ईएसआईसी होस्पिटल है जो सरकारी होस्पिटल मानवामां आवे छे। અહીં ગાડી જે સફાઈ કર્મચારી છે કોન્ટ્રાક્ટરના તેમની સાથે ખૂબ જ અન્યાય થઈ ગયો હોય તેના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ સફાઈ કર્મચારીઓએ જે કહેવાય કે અન્યાયના વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો હતો। તેમના પગારમાંથી સુમન નામની જે મહિલા છે તે અડધો પગાર લઈ રહી હતી। છેલ્લા વર્ષોથી આ પ્રકારના અત્યાચાર કરતી હતી। ફરિયાદો કરવામાં આવી હતી 20 જેટલા કર્મચારી દ્વારા અને ફરિયાદ કરતાની સાથે જ આ તમામ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા। તમામ કર્મચારીઓ છે તે અત્યારે જે કહેવાય કે કલેક્ટર અને પોલીસ કમિશનરમાં અરજી કરી છે કે આ સુમનના વિરુદ્ધમાં જે કહેવાય કે કાયદેસરના પગલાં ભરવામાં આવે, સાથે જ તેમને નોકરી પર પરત લેવામાં આવે। જી આભાર મનીષ।